રામદેવ સમરો જો ભલે બડાઈ ના કરે ને બડે ને બોલે બોલ અમારી બડાઈ નથી કરતો પણ મારા અનુભવ મારા પરતા મને દીધા છે જ્યારે જ્યારે સમજ ને ત્યારે આવીને કામ કરી ગયા છે એક તમને હાવ સરળ તમને જવાબ આપી દઉં રામદેવીને બજા ધજા છે ને નોમનેથી ચડે બજા નાગલબેન છે ને એનું સરઘસ નીકળે મારા પિતાશ્રી છે ને એ નોમનેથી સરઘસ નીકળે ને કાઢવામાં નમન કરે બાબાના પ્રસાદ લઈ ચાંદલો કરે બધું કરે અને શનિવાર હતો અને રવિવારે મારો પ્રોગ્રામ ગોંડલમાં જાહેર પ્રોગ્રામ હવે મારો પ્રોગ્રામ હોય એટલે મારા બાપુજીને કેવું પડે તમારે આવવું જ અને કે આવવું એટલે હું એનાથી શીખો છું મારે કંઈ ભૂલ હોય ને તો મને કઈ હાલ એમ કરતા ટોકતા છે ને ગોબો ઉપડી ગયો હા ગોબો પડ્યો તો ઉપડી ગયો તો મેં કીધું આવું જ મને કે હા મેં તો તૈયાર થઈ જાજો શનિવારે જવું છે આપણે હા ભાઈ શુક્રવારે ઓલા વલ્લભભાઈ વાણંદ છે દાદી બાજી કરાવે સફારી પહેરવા એકલા ટકા પત્તર સાઈડો આમ કાટમાં તૈયાર ટોકરેક હરાજો જાય છે હા હરાજો જતા હોય હા અને ભાઈ અમે 3 વાગ્યાની 3:30ની ટ્રેન ઉપડે ગયા એટલે વિકલાંગનો ડબ્બો આવ્યો મેં બાપુજીને બેહાડ દીધા તો આ બે આ નવા વરબડી આવી છે ને બેઠાડી જાય તો મારા બાપુજીને જોઈને ઓલો ભાઈ ઉભો થઈ ગયા ને ઘરવાની બાજુ બેહાડ દીધા મેં તો હાલો ગીરદીમાં માઈ આ બેસી તો ગયા નહીં તો ઉભા રહે એવી ગીરદી હતી પછી એમ કરતા પછી અમુક સમય પૂછ્યું મારા બાપજી કે કયું ગામ આવ્યું એટલે સાંભળતા ઓછું એટલે ઓલા કે ગોમતા એટલે એ સમજ્યા ગોંડલ ઓલા ભાઈ કીધું ને ગોમતા એટલે એ એમ ત્યાં ગોંડલ આમ ગો એટલે ગો થાય ને એ તો ભાઈ લાકડી લઈ અને ઓલી ગીરદીમાં આગળ આવીને ડબ્બા પાસે ઉતરી ગયા પછી છે ને એ કે આ તો હું બીજે ઠેકાણે ઉતરી ગયો આ તો ગોમતા આવ્યું હવે ઉતરી તો ગયા વાદળવા શુદ્ધ નોમ ધજા ચડે ને તેદીની વાત કરું પછી ઉતરી તો ગયા કે હવે શું કરવું હિંમત વાળા તો દરરોજ 10 કિલોમીટર હાલતા 88 વર્ષે તો એ હાલ ના કે આવેલો જાવ હા નાલે આવી જાવ હમણાં ગોંડલ આવી જાય તો એ આમ જરા નાલું આવ્યું ને તો ઉભા રહી ગયા આમેથી ટ્રેન આવતી હતી ઇન્ટરસિટી ઓલી સિટી મારી થાકી ગયો ઓલો મેરા થોડાક ઓછા જે અહીંયા ઉભા હતા ને તો એની હવાની ઝપટ કેવી હોય આપણે ઉભા હોય ને તો આપણે પડી જાય એમાં પડી ગયા ને હોકરો હતો ને દર કરતા માથામાં પણ યાની આવું રામ રમી ગયા ગોમતા ગામ હું તો ભાઈ ગોંડલ આવ્યો ને એટલે મેં કીધું હાલો બાપુજીને ઉતાર લઉં અને મેં કીધું કાં તો અંદર જોઉં ને તો કે કોને ગોતો મેં કીધું બાપા બેટા મને કીધું ગોમતા ઉતરી ગયા અરે મેં કીધું સ્ટેશન માસ્ટરને વાત કરીને આમ કરું તેમ કરું ભાઈ તો માંડમાં ન હોય તમને કહું ભગવાને એને લઈ લીધા રામદેવ ભગવાને એની વાર્તા બહુ લાંબી છે પછી બીજા દિવસે દશમ નહોતી એ વખતે પરબારી 11 હતી દશમ નહોતી હવે દશમના દિવસે મારા બાપુજીને અગ્નિ સંસ્કાર કર્યો અને રામદેવ ભગવાનની 11 હતા કાંતાબેન આવે ને એને ત્યાં 2 ભજન ગાવા જાઉં નાગલબેન ત્યાં 2 ભજન ગાવા જાઉં અમારો નિયમ 11 નથી તો હું તો ભાઈ બપોર 3 વાગે આવ્યા ને નાહી ધોઈને બધા નવરા થયા બધા આવ્યા તે બધા વયા ગયા ને 11 વાગે ઉભા ગયો બાબા એ વાત કરું છું સાંભળવા જેવી વાત છે આ જો તમારે સાંભળે તમારે ગેરંટી મારી હા હું છાતી ઠોકીને કહું છું હા હકીકત કહું છું આ કોઈ તમને ભરમાવાના ધંધા નથી કરતો હું મારે કાંઈ તમારી જરૂર નથી તમારો ફક્ત આશીર્વાદની જ હા તો એ ભાઈ બાબાને છે ને હું રાતના ઉપર ફુવા ગયો એટલે હું બાબાને વાત કરું છું બાબાને વાત કરું છું અરે બાબા હું દર વખતે તમારા 11 દિવસે કાંતાબેનના 2 ભજન ગાઉં આ નાગલબેનના 2 ભજન ગાઉં આજ સૌરામ મંડપમાં 2 ભજન ગાઉં આજ મારા બાપુજી વયા ગયા એટલે આજે હું તમારા ભજન નહીં ગાઈ શકું આજે હું નહીં આવી શકું હું જાઉં તો એમ કે આ હજી બાપની શેર કાઢી નથી થઈ તો ભજન ગાવાવાળો દીકરો થઈ ગયો આવી ગયો એવા ભગવાનની વાર્તા કરું ને તો સૌરામ મંડપની અંદરથી જે ગાદીએ બેઠા હતા એ બાપુએ એમ કીધું કે એલા છોકરાઓને બોલાવ્યા મારા ઓળખતા હોય ને એ કે જાઓ કે ગિરધરભાઈની ઘેરે જાઓ માધુ ભગતની ઘેરે ગિરધરભાઈને કહી ત્યાં જે વાણી કરવા આવી જાઓ ઓલા કહી તો એના બાપુજી ઓફ થઈ ગયા ને માધુ ભગત તો એ કહી ભલે ભાઈ મને ખબર છે બધી તમે એને કહી આવો એટલે કે 2 ભજન આવીને કરી જાઓ બાપાના આત્માની શાંતિ માટે નીચે રૂમ હતો દરવાજો ખખડાયો મારી બેને દરવાજો ખોલ્યો એ કે ભાઈ બોલો એને એમ કે પોલીસ વાળા બોલો એક્સિડન્ટ રેલવેમાં વયા ગયા હતા ને
એટલે બોલો શું ભાઈ એ કે ગિરધરભાઈનું કામ છે તો ગિરધરભાઈજી હમણાં ઉપર હોવા ગયા છે કે તો કે કાંઈ વાંધો નહીં ભલે પોતાય કે મને નહીં ઉપાડી હોય ગયા તમે ઉપાડ્યું ને તો મને ખીજા સવારે બોલાવી એને બોલાવી નીચે આવ્યો મને કે બાપુએ કીધું તમે આવીને 2 વાણી કરી જાઓ ભજન ગાઈ જાઓ મેં કીધું આવું છું જાઓ નાહી લઈ ધોઈ લે કમ્પ્લીટ થાય જો પેલા મેસવાણી આવો સુરત નામ મેસવાણી બાપુ શું નામ મુરદાસ બાપુ એ આવી હું આ ગયો ને એ આવી બેઠા પેલા પ્રભુદાસ બાપુ કે આ માધુ ભગતનો દીકરો છે આ માધુ ભગત ભગવાનના ધામમાં હોય આજે ભાઈ ગયા 11 દિવસે એ કે એનો તો રામાપીરના ભજન ખરા બધા વખાણ કરે છે હું મારા બાપના વખાણ હું ન કરું તો બધા એમ કે માધુ ભગત જેવા ભજન રામતીરે ભગવાન જેવા ભજન કોઈ ન ગાઈ શકે તો માધુ ભગત જે કે અમારા ખાસ મિત્ર એ ગયા અમે હાઈરે ભજન ગાવા હાઈરે ભજન કરવા પછી મને કે 2 ભજન ગાવ જો આ મારી બાબાએ સાંભળેલી વાત મારું સાંભળી લીધું મેં કીધું ને કે હું ભજન ગાવા નહીં આવી હતો એટલે હું આવી કે હાલ તમે બોલાવી દો બોલાને કેણ કરે પાઠે બેઠા હતા એ બાપુએ કીધું જાઓ ગિરધરભાઈને બોલાવ્યા આ તો કૂતરો છે આ વાંચું છે બધી જીને પલો પલો પિયા રામ સમરો પલો પલો તારી મારા સંતો વાગે ભળાતા પાણી રે રામદેવ પોતે બિરાજે એ મારો ધણે હજરા હજોર એ ભાલાવાળા ધણી મારી ભાલાવાળા ધણી એ ભાલાવાળા અમે વચન કરીએ છીએ વચન કરતા જોડાસીમાં જાય એટલે 2 ભજનનું કીધું છે એટલે હું 2 ભજન ગાઉં એક પેલા ગાયું અને એક વાગ્ય ભડાકા આ મને ડોંટ મારો આવો ડોંટ મારું છું અને પછી રજા લઉં છું અમે તો ભજન તો ગાય જ રાખો તમને આનંદ જ આવે રામદેવ ભગવાનની સ્થાપના છે અરજી બાકીને પડી દીધા જેલમાં એ કે આ બધી હિન્દુ ક્યાંથી હોય છે એના જેટલા રામદેવજીના ભક્તો હતા ને એને જેલમાં પૂરી દેતા હતા એ કે રામદેવજીનું ભગવાનનું જે ભજન કરે જેલમાં નાખી દીધું પેલા હનુમાનજી નીકળ્યા છોડાવવા માટે ઘોડા લઈને પેલા જેલમાં પૂરી દીધું હનુમાનજીને અને એક પણ રોજાના ચણા જોખીને આપ્યા કે આ ઘોડલો ખાય ને તો તારો રામાપીર હાથો નહીં તો તારો રામાપીર ખોટો એટલે ભાઈ જોતાના ચણા છે ને જેલમાં જોખીને આપ્યા બોલા હનુમાનજીએ રામાપીરને હરાજ કર્યો ઘોડલો છીનો ને રામાપીરને ઘોડલો પૈકો જાય ગયા ચણા ખાઈ આવી ગયા એટલે ભાઈ
ભાઈ ઓલો ઘોડલો હતો ને ચણા ખાવા માંડ્યો રોટલા ઓલા એ સિપાઈ કે ઘોડલો ચણા ખાઈ દે કે શું વાત કરી કે રોટલા ચણા ખાઈ દે હાઈ કે પછી ભાઈ તો બાદશાહને ખોલિયા પર ઉતરો તો ઘોડલો એની ઉપર ખબર કરે તો હું છે ઘોડો એ કે માફ કરો બાબા કે માફ કરો રામદેવ કે ભગવાને કીધું માફ કરો એટલે કે રામદેવ ભગવાન માફ કરો મને પછી તે દિવસથી જોતાણાની જેલમાં 8મી તારીખમાં જેલમાં રામદેવ ભગવાનની સ્થાપના છે. બાપુએ કીધું છે બે ભજન માધુ ભગતના દીકરા આવશે બે ભજન ગાયા બે ભજન શું ગાય બેનો બાપ ગાઈ નાખ્યો મને જમવાનું કીધું સાંભળ્યું 2 મિનિટ દો બોલો તમારે જમવાનું કીધું મારા બાપુજી મને કહી હું જયારે ભજન ગાતો ને શીખત ત્યારે મને એક જ ભજન ગાજો 2 મિનિટ દો 2 મિનિટ દો તમારે હું તો આવું જો ભાઈ કોઈ કોઈને ખરાબ કહે હું તો લે ભાગુડો છું એટલે ક્યાં હતા આપણે નહીં જમવા તો જમી તો લીધું આ વાત જ બોલે કરાવી દીધો આ લોકો હોવા જ પડે પાછા બધા એટલે ખરેખર આવો મોરાપા રામદેવજીના પાઠના પડતાતીમાં જન્મ દિવસે બેઠો છો તમે નહીં માનો શરૂમાં મને ચક્કર આવતા હતા કારણ કે ભેડાના 5-6 દિવસ આવું જવું થાકી જવું હાલીને આવવાનું 10 કિલોમીટર થાય અને આમ ફરીએ ને એટલે 12 કિલોમીટર થાય બધાએ બોલો 5-5 લાખના કાર્ડ કઢાવ્યા છો બધાએ આયુષ્યમાન ફલાણું દીકરું એટલે મેં તો કાંઈ કાર્ડ બાર્ડ કઢાવ્યા નથી આટલા વર્ષ થયા ભગવાન કે સાલો અમારો ભગત છે કોઈ કે સાલો કાર્ડે નથી કઢાવતો કાર્ડ કઢાવે તો હું જાઉં નહીં કે કોકને મોકલો કે ભાઈ તું જાય કેન્સર થાય ડાયાબિટીસ થાય ગમે એવું થાય એક્સિડન્ટ કરાવી દીધું પણ એ કે આને કાર્ડ કઢાવ્યું નથી કરવું તો છે લુખો કે હા ભજન કરીને પૈસા તો ભેગા નથી કર્યા કે બધે વાપરી જ નહીં ખા તો અમે તો ભાઈ ભજન ઉજાડો ને ભૂલાઈ જાય ક્યાં હતો ક્યાંક બોલો યાદ કેવું બોલું એટલે હું તમને મને બધી ખબર જ છે હું ક્યાં હતો હા પણ તમને યાદ છે કે નહીં કે તમે હવામાં જ જાઓ જ બધા ઉપરથી જાય એવું બધું થઈ જાય આ ભજન નહીં જાય આ ભજન તો તમે યાદ કરશો આવતા વરસ બધી હા અને પછી વિડીયો ઉતરે જ્યારે મન થાય ને કે આ રજા છે તહેવાર છે ચડાવો
આ બધી છે ને વાતો પછી બધી ભૂલાઈ જાય છે. એક તો ઉજાગરો, એક તો થાક, બધું ભૂલાઈ જાય. એટલે જવા દો, રામા પીરને જે બોલાવજો અને આજના આનંદની જે બોલાવવાની છે જો સાંભળજો. બહુ મજાની વાત છે. હું લગભગ 12 વર્ષનો હતો અને ગિરનાર ઉપર મારા બાપુજીના ભજન, આપણે અમૃતગીરી બાપુ થઈ ગયા કમંડલ ગુણમાં. હવે કેમ માધવ ભગતના ભજન કરાવવા હું ગયો. હું તો ગિરનાર કેટલી વખત ચડ્યો, મારી ભૂલ છે. હું કેટલી વખત ગિરનાર ચડ્યો મેં લખ્યું નથી. કેટલી વાર આજની તારીખમાં ચડી આવું. પણ ભજન કરતા હતા ને ભાઈ માં જે બોલાવી બાપુએ, એટલે હું તો નાના હતો, પૂનમ બેઠો હતો. બાપુને કે બાપુ કેટલી 3 વખત તો જે બોલાવી કે બોલો બાબુ બેઠો જ ને એ જે નથી બોલતો તો કે માં હોય દબાળ જ છે. તો કે નહીં, એનામાં પાપ કરી જાય. જે બધા જે બોલાવે ને એનું પાપ એનામાં કરી જાય. એટલે આ કઈ એવી એ બહુ તમે મગજમાં નહીં આવતો કે પાપ કરી જાય. પણ જે બોલજો, જે બોલવો પાપ લાગે મારી ઉપર, એ મારું એ તમારે મારી કે જાઓ. બોલો રામદેવ પીર મહારાજની, ગિરનારી મહારાજની, અંબે માતની, ગુરુદત્ત ભગવાનની, 33 કરોડ દેવતાઓની, 64 જોગણી માતની, નવનાથ મહારાજની, 84 સિદ્ધોની, 52 ગીરની, 68 तीर्थ धामनी, 4 धामनी, अपने अपने माता पिता की, अपने अपने पितृदेवों ने, अपने अपने मातृदेवों ने, अपने अपने सुरापुरा बापा ने, अपना गुरुदेवी माता ने, મનડા ડગે નહીં ભાગી પડે બ્રહ્માંડ
એ આનંદ મારા અલખને આનંદ બાબુ આપણને એમ થાય કે એકલા બેસી જાય કોઈ અહીં હોય નહીં અને આનો આરાધ કરી એટલે ઈશ્વર આવે તો કે એમ ના આવે એકો ઇતિ અંત ઇતિ એકાંત જે પોતે એકમાંય ન રહી આપણે આવ્યા હમણાં ભજન ચાલુ કર્યા આમેથી અવાજ આવતો હતો તો આપણે ડિસ્ટર્બ થતો હતો કે આપણે ગાય નતા શકતા એટલે હામો ડબલ અવાજ કર્યો કઈ ગાય હતા એમ આ બહારની અવસ્થા છે બાપુ અંદરની બંધ થઈ જાય ને કઈ એમ થાય કે બસ હવે બહાર ગમે એ કરે એનાથી મતલબ જ નથી આને એકાંત અને આ એકાંત ને આ આરાધ કરે ને તઈએ ઓલો ઉતરે બાકી એમનું કહું
સંગ તું કરો તમે આવા મીર ત્યારે કરશો તમે સંગ તો કરો તો તમે કોક આવાનું કરજો ત્યારે ઉતરીશો તમે ભવ પાર પણ કેની આપણે એમ થાય કે ફલાણા માણસ હવે મળી જાય ને આ સાધુ મળી જાય ને આપણે બેડો પાર થઈ જાય એમ ન થાય સંગ કેનો કરવો પાનભાઈ કે સંગ તું કરો તો તમે એવાની કરજો ક્યારે ઉતરશો ભવ પાર ગંગા સતી એમ કરી બોલ્યા કે જેના નેણોમાં આજા ન હોય તમે મને જો તમને આનંદ આવે હું તમને જો આનંદ આવે આ આનંદ છે એ જ મોટી વસ્તુ છે બાકી બીજે ક્યાંય કાઢી લેવાનું છે નહીં ગંગા સતી એમ કરી બોલ્યા કે જેના નેણોમાં વરસે હાજા નો બાબુ આનંદ છે એ જ મોટી વસ્તુ છે બાકી જોયા ભેગા ઝેર વરસતા હોય આની પાસે તમે શું કાઢ લ્યો ત્યાં કહેવાની મજા ના આવે આ એટલું પટાંગણ છે એટલું હું તો આવ્યો 9 વાગ્યાનો મને ખબર છે પણ આનંદ જ છે તમે આમાં એટલા માણસો છે એમાં કોઈનું મોઢું કહોણું જોયું કે કોઈ એકબીજા આમાં ખીજ ખાય એવો એક વ્યક્તિ જોયો નકરો આનંદ આ ગોકુળ નહીં તો બીજું શું છે આવા મીર ત્યારે ઉતરશો તમે ભવ પાર